ઘણા બધા વિદ્યાર્થીઓમાં આ પ્રકારનો એક ફોબિયા હોય છે. મહેનત સારી કરી હોય, યાદશક્તિ પણ સારી હોય, પરફોર્મન્સ પણ અત્યાર સુધી સારું આપ્યું હોય, છતાં પરીક્ષાનો સમય આવે તો એક્ઝામ ફિયર એ ઘણા બધા વિદ્યાર્થીઓમાં હોય છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીમાં હોય તો એ કંઈ નવી વાત નથી. પણ આમાં ફર્સ્ટ ચેક યોર સેલ્ફ કે વાત કરી વિદ્યાર્થીની કે 11મા ધોરણમાં છે અત્યારે, તો જ્યારે 8મા ધોરણમાં હતો, 9મા ધોરણમાં હતો, 10મા ધોરણમાં હતો ત્યારે પરીક્ષાઓ આપી જ છે. ગયા જ વર્ષે એને બોર્ડની એક્ઝામ આપી છે. એ વખતે કદાચ એના ડર હશે, પણ છતાં એ સારી રીતે એ એક્ઝામ્સમાં લખી શક્યો, ઉત્તીર્ણ થયો, સારા માર્ક્સ સાથે બહાર આવ્યો છે. એટલે એ વિદ્યાર્થીએ પોતે જ જોવાનું કે પૂર્વે મને આવા ડરની વચ્ચે જ, નાના મોટા પ્રશ્નોની વચ્ચે જ મેં પરીક્ષાઓ આપી છે અને મને સારા માર્ક્સ આવ્યા છે. એટલે એ ભૂતકાળનો પોતાનો જ અનુભવ, એના પરથી જ એને પ્રથમ પ્રેરણા લેવાની વાત છે. એટલે ફર્સ્ટ ઇઝ ચેક યોર સેલ્ફ. ઇન ધ પાસ્ટ યુ ડીડ ઇટ.